કેવું જીવન જીવીને ગયા એની સ્મૃતિ કરવાનો આજનો દિવસ છે અને સવારે આદર્શ જૈન સ્વામી વાત કરી એની સ્તુતિ પણ કરવાનો આજનો દિવસ છે. હમણાં વાત કરી 18,000 ગામડા પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ કર્યું, પણ અહીંયા બેઠેલા માટે એટલા માટે વિશેષ ભાગ્યશાળી કે 18,000 ગામડામાં એ મોડાસાનું નામ પણ અગ્રેસરની અંદર એ રહેલું છે. કેટલી વાર આયા સાહેબ મોડાસામાં? 4 વખત પ્રમુખ સ્વામી મહારાજ આયા છે. અને 4 વખત આયા છે એટલું નહીં, જેના ઘરે આયા છે અહીંયા બિરાજમાન છે, જેના માથે હાથ મૂક્યા અહીંયા બિરાજમાન છે, જેના સંકલ્પો પૂર્ણ કર્યા છે. બાજુમાં જ આપણા જિલ્લાનું કિશોરપુરા ગામ છે. હમણાં વાત કરી ને દિવ્યતા, એક એકનું હૃદય પર રાજ કર્યું છે, હૃદય જીતી લીધું છે. કિશોરપુરામાં રમેશભાઈએ સંકલ્પ કર્યો કે ખેતરની અંદર કૂવો કરજો, એનું ખાતમુહૂર્ત પ્રમુખ સ્વામી મહારાજ કરે. વિચાર કરો, જે હાથે અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ કે અમેરિકા અક્ષરધામનું ખાતમુહૂર્ત એ થતું હોય, એ ગામડાની અંદર નકશાની અંદર એક ટપકું પણ ના આવે એવા નાના ગામડાની અંદર નાના નાના હરિભક્ત, એનું પાછું ખેતર ને એનો કૂવો ને એનું ખાતમુહૂર્ત. પણ એ કરવા માટે પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે રસ્તો તો છે જ નહીં, ગાડી જાય એવું જ નથી. તો પ્રમુખ સ્વામી મહારાજ કે કાંઈ વાંધો નહીં, ગાડું લાવો, આપણે ગાડામાં બેસીને પણ જઈશું. આ પ્રમુખ સ્વામી મહારાજ હતા. એ પ્રમુખ સ્વામી મહારાજને અર્ઘ્ય અર્પણ કરવાનો આવો સુંદર અવસર એ આજે મોડાસાને પ્રાપ્ત થયો. એ અવસર આપણે બધાએ ઝીલ્યો. આજે સ્મૃતિ દિવસ છે, બરાબર હમણાં વાત કરી 13 ઓગસ્ટ એ પ્રમુખ સ્વામી મહારાજે આ પૃથ્વી પરથી પોતાની દેહ લીલા સંકેલી. અને બીજું એ અદ્ભુત કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું કે મોહન સ્વામી મહારાજની ભેટ આપી. આ બહુ જ અગત્યનું છે, આ સામાન્ય માણસનું કામ નથી. આજે આપણે ડોક્ટર હોય પણ એના પછી આપણો દીકરો કે પરંપરા એ ચાલુ રહે, એ અશક્ય જેવું આજે દેખાય છે. પણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જે આર્ષ વાણી પોતે ઉચ્ચારી છે કે સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી, એનો અનુભવ આપણને બધાને થયો, એના સાક્ષી આપણે બધા બન્યા. આજે મોહન સ્વામી મહારાજ દ્વારા પણ એવું ને એવું જ અદ્વિતીય કાર્ય એ ચાલુ છે. તો એવી સેવા, એવી તક એ આપણને જ્યારે જ્યારે મળતી રહી છે, મળતી રહેવાની છે. તો જ્યારે જ્યારે આપણે કરતા રહીએ છીએ ત્યારે આપણને એક વિશિષ્ટ અનુભવ એ થાય છે કે ભગવાનની સેવા કર્યાનો આનંદ. આજે આ સરોવર નામ પડ્યું છે, નગરપાલિકા, બધા સંગઠન, બધાએ સહકાર આપ્યો, મીડિયાએ પણ સહકાર આપ્યો. એનું મૂળભૂત કારણ શું છે? કારણ આ જ છે કે અહીંયા જે કોઈ સેવા સહકાર આપણે આપીએ છીએ એ ભગવાન સુધી પહોંચી જાય છે, ભગવાનને અર્પણ થાય છે. એવો અનુભવ આજે દિન પ્રતિદિન દરેકને થતો આવ્યો છે. આજે આ સરોવરનું નામ જે કોઈ બોલશે, વાંચશે, વિચારશે, ક્યાંક આપણા સગા સંબંધીને આપણે કહીશું તમારું મંદિર ક્યાં છે? પ્રમુખ સ્વામી મહારાજ સરોવરની બાજુની અંદર. કોઈક ગૂગલની અંદર સર્ચ કરશે કે સરોવર, એમાં પ્રમુખ સ્વામી મહારાજ આવશે. જાણે અજાણે કોઈ એ નામ લેશે, નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે બ્રહ્મ મોલ વાસ લેશે, કહેતા કે ભગવાનનું ધામ આપવું છે, ભગવાનનું ઘર આપવું છે. તો એવો શુદ્ધ હેતુ છે દરેકનું કલ્યાણ થાય, જે જ્યાં છે ત્યાંથી સુખી થાય, એનો આ શુદ્ધ હેતુને કારણે આજે સરસ આ સરોવરનું નામ અર્પણ થયું. શાંતિ અને સમૃદ્ધિ એ દિન પ્રતિદિન વધતી રહે એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે પ્રમુખ સ્વામી મહારાજની 10મી ધામાગમ તિથિ નિમિત્તે આજે મોડાસા શહેરનું બારેશ્વર તળાવને આજે પ્રમુખ સ્વામી મહારાજ સરોવર તરીકે જે નામકરણ વિધિ થઈ છે, તેમાં પૂજ્ય સંતો ઉપસ્થિત રહ્યા, તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી, ચીફ ઓફિસર શ્રી તથા નગરપાલિકાના તમામ સદસ્યો વગેરે હાજરી આપી અને આ પ્રસંગને દીપાવે છે. તે સાથે સાથે અમારા હરિભક્તોએ પણ આજે હાજરી આપી આ પ્રસંગને એક ભવ્યતા અને દિવ્યતા બક્ષી છે. અને આશા રાખીએ છીએ કે આ પ્રમુખ સ્વામી મહારાજ સરાવ એ સદાય માટે દરેકને એક આ પ્રેરણારૂપ બની રહેશે અને દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે એવી પ્રાર્થના.